વરસાદમાં રોડ પર શાકભાજી વેચતી માતાઓ બહેનોની વેદના જોઈ જનહિત લોક સેવા ફાઉન્ડેશન સહારો બન્યું। કેસરિયા ગામે હાર્દિક સિંગોડના હસ્તે છત્રી વિતરણ, મહિલાઓમાં ખુશીની લાગણી। વિગતે વાત કરીએ તો ઉના તાલુકાના કેસરિયા ગામમાં આવેલી શાક માર્કેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસાની ઋતુમાં શાકભાજી વેચતી માતાઓ અને બહેનોને ખુલ્લા આકાશ નીચે વરસાદમાં રોડ ઉપર બેસી વેપાર કરવાની ફરજ પડી રહી છે। વરસાદ, કાદવ અને અસુવિધાઓ વચ્ચે રોજીરોટી કમાવતી મહિલાઓની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી જનહિત લોક સેવા ફાઉન્ડેશન દ્વારા સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે। ફાઉન્ડેશનના સ્થાપક તથા કેસરિયા ગામના યુવા સમાજ સેવક હાર્દિક સિંગોડના હસ્તે શાકભાજી વેચતી તમામ માતાઓ અને બહેનોને છત્રીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી મોસમ દરમિયાન મહિલાઓને રાહત મળે અને તેઓ પોતાના રોજગારને વધુ સુરક્ષિત રીતે ચાલુ રાખી શકે તે હતો। આ પ્રસંગે હાર્દિક સિંગોડે જણાવ્યું હતું કે જનહિત લોક સેવા ફાઉન્ડેશન માત્ર સમસ્યાઓની ચર્ચા નહીં પરંતુ શક્ય હોય ત્યાં સુધી તેનો વ્યવહારુ ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે। સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા એ જ અમારી સૌથી મોટી જવાબદારી છે। છત્રી વિતરણ દરમિયાન મહિલાઓએ ફાઉન્ડેશનના આ પ્રયાસને હૃદયપૂર્વક આવકાર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વરસાદી મોસમમાં આ સહાય તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ઉપસ્થિત લોકોએ પણ જનહિત લોક સેવા ફાઉન્ડેશનની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી। ઉલ્લેખનીય છે કે જનહિત લોક સેવા ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે શિક્ષણ, આરોગ્ય, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને વિવિધ જનહિતના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। કેસરિયા ગામમાં યોજાયેલો આ છત્રી વિતરણ કાર્યક્રમ પણ ફાઉન્ડેશનની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સેવા ભાવનાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે।